આજે એમ થતું હતું કે ક્યાંક બહાર જવી, પણ આજે વરસાદ લગભગ નહીં જવા દે. મસાલો લઈ આવ્યા છે ને પાથોના નાટો ભાગ લેતા આવ્યા છે. હાલો, ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. કેમ છે બધાને? મજામાં મજામાં જ છો તમે પણ. તો ફરી તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. અને જો વાગી ગયા છે 8 વાગી ગયા છે અને આખી રાત વરસાદે બાકા ઝીકી બોલાવી દીધી છે. સુરતમાં આખી રાત વરસાદ પડ્યો છે ને અત્યારે પણ વરસાદ ચાલુ છે, હજી બંધ નથી. જો અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ છે. સરસ મજાનું વાતાવરણ છે. અને આપણે એક બાજુ અહીંયા ભાખરી બને છે અને દદુબેન વતન છે અમારે જાગી ગયા છે વહેલા. હે તારે બનાવી છે ભાખરી? આપણે નથી બનાવી, આપણે ખાવાની જ હોય ખાલી. પીસી કરી દે. હા, વરસાદ આવ્યો છો રાતે? આવ્યો છો? બધાને કહી દે, હર હર મહાદેવ. અહીંયા ફોનમાં અહીંયા. એ બેટા બસ બધાને કે હાલો ભાખરી ખાવા ફોનમાં. હા, બધાને એમ કહે છે હાલો બધા ભાખરી ખાવા. તો મસ્ત મજાની ભાખરી બની જાય પછી શિરાવી લઈએ. અને અમારે હજી એક અહીંયા ઉતા છે સાહેબ, હજી નિંદર કરે છે. હા, આરામ માથે છે, આરામ કરે છે. આજ તો રવિવાર છે, આજ તો કંઈ કામે જવાનું નથી, આજ તો રજા છે. આજ વરસાદનું વાતાવરણ છે ફૂલ. અને આજે એમ થતું હતું કે ક્યાંક બહાર જવી, પણ આજે વરસાદ લગભગ નહીં જવા દે. આજ વરસાદ બહાર નહીં થાય, આખો ઝીણો ચાલુ જ છે બહાર તો વરસાદ. ચાલો, ચા ભાખરી બની ગઈ છે ને હવે બેસી ગયા છીએ શિરાવા. બેટા હરકું બેસી જાવ, હરકું બેસી જાવ, પગર કાપે. અને શિરાવામાં શું છે હું તમને બતાવું. ભાખરી અને સાંજે ભાજી લાવ્યા હતા, એ ભાજી અત્યારમાં ગરમ કરી નાખી છે. અને ચા છે, અને ચા દૂધ તો અમારે આનું બને છે બેનનું. પગ સીધા કરીને જ બે આવવાનું હો બેટા. હા, જો ધીમે ધીમે જો એટલું તો ઢોળી નાખ્યું અહીંયા. ચાલો બધા સિરાવા, હવે સિરાવી લઈએ. ખાવા ન દે. માર્કેટમાં અત્યારમાં મસાલો લેવા જવાનું તો મસાલો લઈ આવ્યા છે ને પાથોના નાટો ભાગ લેતા આવ્યા છે. જો પેરું છે, દાડમ છે ને ખલેલા લાવ્યા છે. કાપા તું ખાવાનો પેરું ને એવું ખાવા મીણા છે. કાપા તું આમાં પાથું તો ડીશ કોઈને અડવા જ નહીં દે. જો એને પપ્પાને ખવડાવે છે. શેનું બેન દાડમ લઈને રખડાય. દાડમ ખાવું હે? તું હું લેતા હોય? ઢોકળા. એમ કે છે હું બાળ મંદિરે જાય ને તે આ ડબ્બામાં તમે જાતું બાળ મંદિરે કે ઢોકળા એવું લેતા હોય છે. કોની આટું લાવે? બપા આટું. તું લાવાઈશ? તું લાવે? અરે વાહ. હા, તું લાવાઈશ? હા ભાઈ, એ લાવશે. હાલો તો આપણે 2 ડબ્બા આવશે. થોડુંક ભાઈ શોર્ટ વિડીયોનું શૂટિંગ કરતા હતા. શોર્ટ વિડીયોનું શૂટિંગ થઈ ગયું છે. હવે એડિટ કરીને બપોરે 1 વાગે શોર્ટ વિડીયો અપલોડ થાય તો અમારી ચેનલ ઉપર જોવાનું ભૂલતા નહીં. મળી આવે ખાઈને. બેટા હા, તું ઢોકળા લેતા આવજે 2. તો ફાઇનલી બપોરે જમવા બેસી ગયા છીએ અને જમવામાં શું છે હું તમને બતાવું. ભાત છે ને મસ્ત મજાની દાળ છે ને બટેકાની વેફર છે. તો ચાલો બધાય જમવા. હા, ચાલો બધાય જમવા. હા, એટલે ભાઈ રવિવાર હતો એટલે દાળ ભાત બનાવ્યા છે. તો બસ સવારે તો એટલે હાલ છે. ચાલો બધા દાળ ભાત ખાવા. તો એક થવા આવ્યો છે, મોડું થઈ ગયું છે. તો વિડીયો અપલોડનો સમય થઈ ગયો છે. અને મસ્ત મજાની દાળ છે. ચાલો બધા દાળ ભાત ખાવા. દાળ ભાત કોને કોને ભાવે કમેન્ટ કરજો. આપણને તો ભાવે. હવે બસ એ બેટા
ત્યાં એમ કરીમાં જો 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 દહીં છોડ ઈ ત્યાં દહીં મૂકેલું છે ને એટલે દહીં હમું જોવે છે દહીં છે ને ત્યાં એમ જ. તારે દહીં ખાવું તારે નથી ખાવું દહીં હાલો તો દાળ હવે વિડીયો ચાલુ હતો તો એ કે મારું ઉતારો તો લે હાલ લે અહીંયા બોલ તો ખરા નાખ્યું હું નાખ્યું દાળ ભાતમાં દહીં નાખ્યું દહીં નાખ્યું તારે નાખવું તારે ખાવું તારે ખાવું ચાલો હવે જમી લઈએ બધા ચાલો ચાલો તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાંજના 6 અને વાતાવરણની વાત કરું તો એકદમ મસ્ત છે વરસાદ આવે એવું વાતાવરણ છે તો તમને હું વાતાવરણ બતાવું ભાઈ વરસાદ અત્યારે લગી તો ચાલુ જ હતો અત્યારે કાંઈક ઊભો હશે અને બહારનું વાતાવરણ બતાવું જો આવું કાંઈક વાતાવરણ છે જો આવું વાતાવરણ છે વાતાવરણ મારી શેરી છે આવું વાતાવરણ છે કે ભાઈ બહાર અત્યારે તો વરસાદ રહી ગયો છે હા અમારે એક તો હોઈ ગયા છે જો થાકી ગયા રમી રમી એટલે હોઈ ગયા છે ને એક ખાઈ છે અહીંયા પાપડ મમ્મી હારે હા એ બેટા એ ખાધું એ કઈ હોઈ ગયા છે હા થાકી ગયા રમી રમીને તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 8 વાગવા આવ્યા છે ને રસોઈ બની ગઈ છે ને અમે બી ગયા છીએ વાળું કરવા તો હાલો બધા વાળું કરવા વાળુંમાં શું છે હું તમને બતાવું જો રવો બનાવ્યો છે એની મમ્મીએ બાજરાના રોટલા છે ને શાક શેનું છે એલા હાલો હા આ સબ્જી છે અમારી શાક છે અને આ બે ગયા છે ને એને પહેલા ખાવું છે પહેલા હા તો ચાલો બધા જમી લઈએ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જણાવજો અમને અને ફરી મળીશું કાલે એક નવા વ્લોગમાં બધાને જય માતાજી.